લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુરમાં રમઝાન માસ દરમિયાન જરૂરિયાતમંદ રોઝેદારોને ફ્રૂટ વિતરણ. રાધનપુરમાં રમઝાન માસ દરમિયાન જરૂરિયાતમંદ રોઝેદારો માટે ફ્રૂટ વિતરણ. રાધનપુર શહેરમાં પવિત્ર રમઝાન માસ દરમિયાન માનવતા અને સેવાભાવનું સુંદર ઉદાહરણ જોવા મળી રહ્યું છે. મુસ્લિમ સમાજ માટે રમઝાન મહિનો અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ મહિના દરમિયાન મુસ્લિમ ભાઈઓ રોજા રાખી ખુદાની બંદગીમાં સમય વિતાવતા હોય છે, તેમજ દાન, સહાય અને પરોપકારના કાર્યને પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે. ત્યારે રાધનપુર શહેરના બંદૂકવાસ વિસ્તારમાં યંગ કમિટી દ્વારા દર વર્ષે રમઝાન માસ દરમિયાન જરૂરિયાતમંદ રોઝેદારો માટે ફ્રૂટ વિતરણનું સેવા કાર્ય કરવામાં આવે છે. બંદૂકવાસ કમિટી દ્વારા રમઝાન માસ દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની ઇફતારીની ચિંતા રાખી વિશેષ આયોજન કરવામાં આવે છે. આ કમિટી દ્વારા આશરે 200થી વધુ ગરીબ પરિવારોને રમઝાનના સમગ્ર 30 દિવસ દરમિયાન રોજ તાજા અને ફ્રેશ ફ્રૂટ મફતમાં આપવામાં આવે છે. યંગ કમિટીના સભ્યો જાતે ઘરે ઘરે જઈને જરૂરિયાતમંદ પરિવારોની ઓળખ કરી તેમને ફ્રૂટ વિતરણ કરે છે, જેથી ઇફતારી સમયે તેમને થોડી સહાય મળી રહે. આજના સમયમાં વધતી મોંઘવારીને કારણે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે ઘર ખર્ચ સંભાળવો મુશ્કેલ બની રહ્યો છે. આવી સ્થિતિમાં બંદૂકવાસ યંગ કમિટી દ્વારા કરવામાં આવતું આ સેવા કાર્ય સમાજમાં સહકાર, માનવતા અને એકતાનો સકારાત્મક સંદેશ આપી રહ્યું છે. ખાસ કરીને રમઝાન માસમાં રોજા રાખનાર ગરીબ પરિવારો માટે આ ફ્રૂટ વિતરણ મોટો સહારો સાબિત થઈ રહ્યું છે. સ્થાનિક મુસ્લિમ સમાજ દ્વારા પણ આ સેવા કાર્યની પ્રશંસા કરવામાં આવી રહી છે અને યંગ કમિટીના સભ્યોની કામગીરીની નોંધ લેવામાં આવી રહી છે. સમાજના આગેવાનોનું કહેવું છે કે આવી સેવાભાવી પ્રવૃત્તિઓથી સમાજમાં એકતા અને ભાઈચારાનો માહોલ મજબૂત બને છે. આ ફ્રૂટ વિતરણ કાર્યક્રમમાં યંગ કમિટીના હોદ્દેદારો ફારૂકભાઈ મેમણ, યાસીનભાઈ, અરમાનભાઈ, અલ્તાફભાઈ, ફરહાનભાઈ, અસગર અલી, ઇરફાનભાઈ બાપુ તેમજ સોશિયલ મીડિયા વર્કર નઈમ ખાન સહિત યંગ કમિટીના તમામ સભ્યો સક્રિય રીતે જોડાઈ મહેનતપૂર્વક કામગીરી કરી રહ્યા છે. રમઝાન માસના સમગ્ર સમયગાળા દરમિયાન તેઓ રોજબરોજ ગરીબ પરિવારો સુધી તાજા ફ્રૂટ પહોંચાડીને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. રિપોર્ટર પંકજ સાધુ, રાધનપુર.